हेलो विद्यार्थी मित्रों, पार्थ क्लासेसની YouTube ચેનલમાં આપણું સ્વાગત છે। એકાઉન્ટ સ્ટેટ એચ.કે. પટેલ। હવે આપણે ત્રીજું ચેપ્ટર ભણી ગયા કે ત્રીજા ચેપ્ટરનો કાલે ટેસ્ટ છે। તો કાલે ટેસ્ટ છે એટલે 10 થી 11। તો તમને ખબર છે કે પેપર 10 વાગે તમને મળી જાય છે। WhatsApp ગ્રુપમાં મૂકો છો, મટીરીયલ્સમાં મૂકો છો, બંનેમાં મૂકો છો, જેમાંથી જો કોઈ લખી શકે। મટીરીયલમાં ના WhatsApp ગ્રુપમાં જોઈ લેવાનું। હવે એ પેપર લખી મને પીડીએફ સેન્ડ કરી દેવાની છે। તો પ્રશ્ન ના પૂછવાનો છે, પીડીએફ મોકલવાની, મોકલી દેવાની। કેટલા વાગ્યા સુધી? 11:15 સુધી મેક્સિમમ। 11:15 પછી નહીં, 11:30 બોર્ડ પર હું જવાબ લખીને ફોટો બંને ગ્રુપમાં મૂકી દઈશ। એટલે જાતે બી વાલી જોડે ચેક કરાવી દેવાનું, ખબર પડી। અને પેપર લખવા બેસો ત્યારે એકલા જ બેસવાનું છે। જેને નતા લખ્યા મેં વાલીઓને ફોન બી કર્યા છે, ઘણા લોકોએ, ઘણા બહાર હતા। 12 હોય તો લખી શકાય, ખબર પડી। હવે એમાં 4 રીતો હતી। કઈ 4 રીતો ખબર છે? પહેલું સાદી સરેરાશ, નફામાં વધઘટ થતી હોય, કોઈ સૂચના ના હોય તો સાદી સરેરાશ। બારીક સરેરાશ, કોઈ સૂચના ના હોય, નફો વધતો હોય તો બારીક સરેરાશ। ત્રીજું અધિક નફાની, ચોથી મૂડીકૃત। મૂડીકૃતમાં બે હતી, ખાલી મૂડીકરણની પદ્ધતિ અને અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ, અને એની થિયરી તો કમ્પલસરી। હવે તમને ખબર છે જો દાખલા તમને તૈયાર હોય તો એમસીક્યુ એવી સેક્શન તમને આવડે જ છે। અધિક નફો એટલે શું, સરેરાશ નફો એટલે શું, અપેક્ષિત નફો એટલે શું, આઉટર ક્વેશ્ચન હોય છે, બરોબર। પછી પાઘડીની ગણતરી માટે અધિક નફાનું સૂત્ર પૂછાય। તો આ બધા ક્વેશ્ચનો એમસીક્યુ માં હોય છે, એટલે વાંચી લેવા જરૂર છે। હવે એના પછીનું ચેપ્ટર એના ઉપર જ આધારિત છે, અને આ ચોથું અને ત્રીજા ચેપ્ટર ઉપર, અને પછીનું પાંચમું અને છઠ્ઠું 8 માર્કના 16 માર્કના મોટા દાખલા છે, એ આના ઉપર આધારિત છે। એટલે આ બે મોસ્ટ એમ્પી ચેપ્ટર કહેવાય છે। સમજી લઈએ, નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ। ભાગીદારીનું પુનર્ગઠન ચોથું ચેપ્ટર, 5 ગુણનું ચેપ્ટર છે। એ એટલે ટૂંકો પ્રશ્ન, વૈકલ્પિક ક્વેશ્ચન, બી એટલે ટૂંકો ક્વેશ્ચન, અને સી એટલે 3 માર્કનો દાખલો અથવા થિયરી। હવે થિયરીનું પેમ્પલેટ મેં તમને એડવાન્સ મોકલી દીધું છે। એ થિયરી પાછું લખવાનું ને એક સાહેબ પ્રશ્ન પૂછે, હું વિડીયોમાં તમામ સૂચના આપું છું। એડવાન્સ તમને એટલા માટે મોકલું છું કે તમે વાંચી શકો ફ્રી હોય, બરોબર। તો એમાં પહેલો ક્વેશ્ચન અને 3 નંબરની ટૂંકનોટમાંથી 2 એ આજે ચાલી જાય એટલે આજ લખી નાખવાનું। જેટલું ચાલી જાય એટલું લખી દેવાનું। તૈયાર કરીને જાતે મોઢે લખી દો એટલે ક્વેશ્ચન આવડી જશે। હવે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે, છેલ્લા 3 વર્ષના પેપર જોશો એમાં આ ક્વેશ્ચન છે જ, ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું? 2 વાર મળશે તમને 3 વર્ષના પેપરમાં, 2 વાર સમજી લો। અને એકદમ સીધો અને સરળ પ્રશ્નનો જવાબ। 3 ભાગીદારો છે એક્સ વાય ઝેડ, બરોબર। 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન, 3, 2, 5 ને 6 આ નફો નુકસાન વહેંચતા હતા। કારણ ગમે તે હોય, કોઈ પણ કારણોસર ભાગીદાર નફા નુકસાનનું પ્રમાણ શું કરે છે? બદલી દે છે। હવે આવું કરી દે છે 1:3:2, બરોબર। નફા નુકસાનનું પ્રમાણ ચલો અહીંયા 3 કરી દે, અહીંયા 7 કરી દે, તો નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલી દે છે। તો આને આપણે એકાઉન્ટમાં કહેવાય પુનર્ગઠન। ભાગીદારીનું શું કહેવાય? પુનર્ગઠન। હવે વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો। જુદા જુદા કારણોસર ભાગીદારના નફા નુકસાનમાં શું થાય છે? ફેરફાર, તો એને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય। સમજો, બે એક ચોપડી પેમ્પલેટમાં વ્યાખ્યા છે, બીજી મેં અહીંયા લખી છે નવી, બરોબર। જુદા જુદા કારણોસર ભાગીદારના નફા નુકસાનમાં ફેરફાર થાય છે અને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય। બીજી વ્યાખ્યા, કોઈ પણ કારણોસર, જુદા જુદા ના આવડે શું લખવાનું? કોઈ પણ કારણોસર ભાગીદારના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય તેને ભાગીદારીનું પુનર્ગઠન કહે છે। થઈ ગયો ક્વેશ્ચન? એક બી સેક્શન નો ક્વેશ્ચન, પુનર્ગઠન એટલે શું? આવો ક્વેશ્ચન પૂછાય છે। ચલો પછી બીજો ક્વેશ્ચન, પુનર્ગઠનના 3 કારણો। પુનર્ગઠનના કારણો કેટલા અને કયા કયા? તો પુનર્ગઠનના 3 કારણો કયા કયા? તો 3, ચાલુ ભાગીદારમાં ફેરફાર, નવા ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ। સમજો ક્વેશ્ચન, પુનર્ગઠનના કારણો કેટલા? તો 3, કયા કયા? ચાલુ ભાગીદારમાં ફેરફાર, નવા ભાગીદારનો પ્રવેશ અને નવા ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ। પણ એમ કે ચાલુ ભાગીદારીમાં પુનર્ગઠનના કારણો કેટલા? તો ચાલુ ભાગીદારમાં આ છે 3, ધ્યાન આપજો। કયો ક્વેશ્ચન પૂછાય, કયો લખો સમજી લો। ચાલુ ભાગીદારના ભાગીદાર વચ્ચે પુનર્ગઠનના કારણો કેટલા અને કયા કયા? તો 3, કયા કયા સમજી લો। ભાગીદાર સંચાલન કરવામાં સક્ષમ ના હોય। સમજો પહેલા ભાગીદાર પેઢીનું સંચાલન એક્સ કરતો હતો, બરોબર, પણ એ ભાગીદાર સમયસર લોકોને સર્વિસ આપી ન શકતો હતો, એની
સેવા સારી નહોતી, એનો સ્વભાવ સારો નહોતો, જેના કારણે શું થાય, ગ્રાહકો બીજે જતા. તો આપણને ખબર પડે છે વાય અને ઝેડ. તો વાય અને ઝેડ શું કરે છે, નવા વર્ષે પેઢીનું સંચાલન બદલી દે છે. આ જે સંચાલન એક્સ કરતો તો એ ઝેડ ને આપી દે છે. તો ઝેડ નો નફો 3 કરી દે છે, એક્સ નો નફો 2 નો નફો, વાય નો નફો એને જ રહે છે. તો આ નવું પ્રમાણ બન્યું. કારણ શું હતું ભાઈ, પેઢીનું સંચાલન કરવામાં સક્ષમ ન હતો. સંચાલન કરવામાં સક્ષમ ન હોવાથી નફા નુકસાનમાં ફેરફાર કર્યો, એને પુનર્ગઠન કહેવાય ભાગીદારી. બીજું, પૂરતો સમય ના આપી શકે. ચલો એક્સ નામનો ભાગીદાર જ પેઢીનું સંચાલન કરે છે, બરોબર, સંચાલન એનું સારું જ હતું, પણ એને સરકારી નોકરી લાગે છે શિક્ષકમાં. તો બાજુના ગામડામાં શિક્ષકમાં નોકરી લાગે, સવારે 7 વાગે સ્કૂલે જાય છે, બપોરે 12 વાગે આવી જમીન પછી 1 વાગે ધંધો ખોલે છે, 8 વાગે સુધી ચાલુ રાખે. ધંધો આપણે સવારે 7 વાગે ખોલે, રાત્રે 8 વાગે બંધ થવો જોઈએ. તો એ સમય પહેલા કમ્પ્લીટ ખોલતો હતો, પણ હવે એને નોકરી લાગી હોય તો પૂરતો સમય ફાળવી શકશે નહીં. તો સમય નથી ફાળવી શકતો, તો એનું સંચાલન આપણે વાય ને સોંપી દઈએ છીએ. તો એનો નફો 2 થઈ જશે, વાય નો નફો 3. તો આ શું થઈ ગયું, વાય ને સંચાલન સોંપી દીધું. તો જેના કારણે શું થયું, પૂરતો સમય ન ફાળવી શકવાના કારણે નફા નુકસાનમાં શું થયું, ફેર. બીજા વર્ષે નફો બદલાઈ જશે. ત્રીજો મુદ્દો, કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવે. આપણી પેઢી ચાલુ છે હાલ, પણ એક નવું યંત્ર, આપણે ઓર્ડર વધારે છે તો એક નવું યંત્ર લાવીએ છીએ. તો નવા યંત્રમાં આપણે પૈસા રોકવા પડે છે કે ભાઈ 50,000 ખર્ચીને એક નવું યંત્ર લાવીશું, તો જે નવો ઓર્ડર છે એને પહોંચી વળીશું. નવા ઓર્ડર ને પહોંચી વળીશું તો વધારે પેઢીનો નફો થશે, અને પેઢીનો નફો વધારે થશે તો ભાગીદારને વધારે નફો મળશે. પણ આ 50,000 નું યંત્ર લાવવા માટે પૈસા કોણ આપશે? તો એક્સ અને વાય એ પૈસા આપવાની ના પાડી, ભાઈ મારી જોડે પૈસા નથી. તો ઝેડ કે પેઢીને 50,000 ની જરૂર છે, હું આપું છું, ચલો. તો ઝેડ પેઢીને 50,000 રૂપિયા આપે છે, તો ઝેડે કીધું કે ભાઈ મને શું ફાયદો થશે? તો એક્સ અને વાય એ કીધું કે તારો પેઢીનો નફો 3 રૂપિયા થઈ જશે, અમારો નફો તો એને જ રહેશે, પણ તારો નફો પેઢીનો કેટલો થઈ જશે? 3 રૂપિયા, બરોબર. તો એના કારણે કયું કારણ અસ્તિત્વમાં આવ્યું? વધારાની મૂડી. ક્લિયર થઈ ગયું? તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ચાલુ ભાગીદારીને પુનર્ગઠનના કારણો આપો, તો 3 લખવાના. કયું? કોઈ ભાગીદાર સમય ના ફાળવી શકે, બીજું કોઈ ભાગીદાર સંચાલન કરવામાં સક્ષમ ના હોય, અને ત્રીજું કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવે. ચલો આ તો પતી ગયું. હવે બીજો મુદ્દો સમજીએ છીએ. નવો ભાગીદાર પ્રવેશ છે. હવે તમે સમજો, પહેલા 6 રૂપિયા નફો તો 3, 2, 1 લેતા હતા. હવે કોઈ ભાગીદાર નવો દાખલ થાય છે, એ નામનો ભાગીદાર, તો ભાગીદારી પેઢી 4 ભાગીદારો થઈ જાય છે, તો એમનો નફો 2:2:1:1 થઈ જાય છે. તો આ 6 રૂપિયા નફો બદલાઈ ગયો. સમજો, તો 6 રૂપિયા નફો બદલાઈ ગયો, બરોબર. શું થયું? નવા ભાગીદારનો પ્રવેશ થવાથી નવો ભાગીદાર એ નામનો ભાગીદાર દાખલ થયો, તો જૂના ભાગીદારનો નફો ઘટી જાય છે. એને આપણે એકાઉન્ટની ભાષામાં ત્યાગ કહીએ છીએ. પહેલા 3 રૂપિયા નફો મળતો તો હવે 2 રૂપિયા મળે છે. 1 રૂપિયો ત્યાગ થયો, 2 રૂપિયા મળતો 2 મળ્યો તો કઈ પણ ત્યાગ ન થયો. 1 મળતો તો 1 મળ્યો, કઈ ત્યાગ, અને કઈ નહોતું મળતું 1 રૂપિયો મળ્યો, લાભ થયો એકાઉન્ટની ભાષામાં, બરોબર. તો નવો ભાગીદાર દાખલ થતા નવો ભાગીદાર આવે છે, એમાં જૂના ભાગીદાર પોતાના ભાગમાંથી નફો આપે છે, એટલે પોતાનો ભાગ આપે છે, એટલે એ લોકોનો ત્યાગ કહેવાય છે. ચલ, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ. કોઈ ભાગીદારની નિવૃત્તિ થાય છે કે મૃત્યુ થાય છે? ચલો, આ 3 ભાગીદારો પેઢીનું સંચાલન કરતા હતા, એમાં એક્સ નામનો ભાગીદાર એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે, તો નવું પ્રમાણ હવે શું થઈ જશે? 2:1. તો એનો મતલબ એક્સ નામના ભાગીદાર મૃત્યુ થતા એક્સ નો નફો વાય અને ઝેડ વચ્ચે વેચી લેવામાં આવશે. નફા નુકસાનનું પ્રમાણ 2:1 થઈ જશે. એક્સ નો નફો એ લોકો વેચી દેશે, તો એમનો નફો એટલો વધારે આવશે. તો ભાગીદારની નિવૃત્તિ થતા, બરોબર. આ થયું. હવે ટૂંક નોંધ છે, તો ટૂંક નોંધ સમજી લઈએ. આ પહેલો ક્વેશ્ચન લખી નાખવાનો છે, કમ્પ્લીટ અપ ટુ ડેટ તૈયાર કરીને મોઢે લખશો તો ફાયદો શું થશે? તમારે પરીક્ષામાં ખાલી વાંચશો ને, યાદ કરશો, રિફર કરશો એટલે આવડી જશે. ચલો, ટૂંક નોંધ પ્રશ્ન 3. એમાંથી આ 2 ટૂંક નોંધો લખી દેવાની છે. એક પહેલું ત્યાગ નું પ્રમાણ, અને બીજું
લાભનું પ્રમાણ. સમજો, ત્યાગનું સૂત્ર છે ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. ચલો આમાં જુઓ, પ્લસ જવાબ આવે તો ત્યાગ કહેવાય અને માઇનસ જવાબ આવે તો શું કહેવાય? લાભ. લાભનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. ચલો, પ્લસ આવે તો શું કહેવાય? લાભ. માઇનસ આવે તો શું કહેવાય? ત્યાગ. પ્લસ આવે શું કહેશો? લાભ. માઇનસ આવે તો ત્યાગ. આ લાભનું સૂત્ર છે, ત્યાગનું સૂત્ર છે. સમજી લો, લાભ ત્યાગ કોને કહીશું? ધ્યાન આપજો. હવે 3 ભાગીદાર x y z, બરોબર? 5:3:2 એટલે ટોટલ 10 થાય. આ કયું? જૂનું પ્રમાણ હતું, બરોબર? હવે પેઢીનો નફો 1 લાખ રૂપિયા નફો થાય છે, તો આ 1 લાખ રૂપિયા નફો વેચતા શીખી લઈએ અને નવું પ્રમાણ બી શીખવાડી દઉં છું. 4:4:2 4:3:3 બરોબર 10. હવે સમજો, પહેલા નફો આ રીતે વેચતા હતા. નફો વેચવાનું શીખી લેજો, કેમ કે દર વખતે નફો વેચવાનું પછી એક જ વાર શીખવાડવામાં આવશે. 1 લાખ રૂપિયા નફો 5 ને 3 8 8 ને 10 ટોટલ 10, તો ભાગ્યા 10 કરવાના. 1 લાખ ભાગ્યા 10. પછી જે આવે એને પહેલાનો નફો કેટલો મળે તો એનું પ્રમાણ કેટલું છે? 5. તો ગુણ્યા 5 કરશો એટલે કેટલા મળ્યા? 50,000 પહેલામાં. પછી 3 કરી બરાબર બીજું કઈ દબાવવાનું નહીં, ડાયરેક્ટ જવાબ આવી જશે 30,000. પછી બીજામાં 2 દબાવી ઇઝ ઇક્વલ ટુ 20,000. ચલો આમાં પણ ફરી પાછું 1 લાખ ભાગ્યા 10 કરો, પછી ગુણ્યા 4 કરો, પછી જવાબ આવશે આને 40,000. ચલો પછી 3 દબાવવાનું, બીજું કઈ નહીં, એક જ વાર કરવાનું પૂરું કામ. 30,000. આને પણ 30,000. હવે સમજો ભાઈ, પહેલા નફો 50,000 રૂપિયા મળતો હતો, હવે નફો 40,000 રૂપિયા મળે છે, એટલે 10,000 રૂપિયા ફાયદો. પહેલા 50 મળતો તો 40 મળે છે, એટલે 10,000 રૂપિયા ત્યાગ થયો કહેવાય. 30,000 મળતો તો 30 મળે, કઈ નહીં કહેવાય. 20,000 પહેલા મળતો તો હવે 30 મળે છે, તો 10,000 રૂપિયા લાભ થયો. સમજો, ત્યાગનું સૂત્ર જૂનું માઇનસ નવું. હવે ઘણા બધું કન્ફ્યુઝન થઈ જાય, તો સીધું બુદ્ધિ દોડાવો. ત્યાગના સૂત્રમાં પ્લસ આવે તેને એક લખો. પ્લસ એટલે ત્યાગ, માઇનસ એટલે લાભ. તો જો પહેલા 50,000 નફો મળતો, હવે 40 મળ્યો, તો આ ત્યાગ કેટલો થયો ભાઈ? 10,000. પહેલા 20,000 મળતો તો હવે કેટલો થઈ ગયો? 30,000. તો નુકસાન કેટલું થયું? 10,000. એને લાભ કહેવાય, બરોબર? પહેલા 20,000 નફો મળતો હતો, હવે 30,000 થયો, એનો મતલબ નફો વધ્યો છે, તો વધ્યો એટલે લાભ થયો કહેવાય, અને આ ઘટ્યો એટલે શું કહેવાય? ત્યાગ. હવે ત્યાગનો આખો તમને ટૂંકનો જ બોલી જાઉં છું. ત્યાગ એટલે પહેલા ત્યાગ એટલે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, પ્લસ આવે ત્યાગ લખવાનું, માઇનસ આવે એટલે લાભ લખવાનું, બરોબર? તો ત્યાગનું સૂત્ર, ત્યાગનો અર્થ શું કહેશો? ત્યાગનો અર્થ બી પૂછાય છે તમને બી સેક્શનમાં. ત્યાગ એટલે શું? તો સૂત્રો લખો તો પણ ચાલે, અને અર્થ લખો આ રીતે. પહેલા જે નફો મળતો હતો એના કરતા નફો ઓછો મળે. પહેલા 50 હતો, હવે 40 થયો. તો પહેલા જે નફો મળતો હતો એના કરતા ઓછો નફો મળે તો એને આપણે ત્યાગ કહીએ છીએ એકાઉન્ટની ભાષામાં, બરોબર? ત્યાગ ક્યારે થાય? નવો ભાગીદાર દાખલ થાય છે, પેઢીનું સંચાલન બદલાય છે, તો એના કારણે પણ ત્યાગ થાય છે. નવો ભાગીદાર દાખલ થાય છે તો એમાં ત્યાગ કરવામાં આવે છે, અને પોતાનો ભાગ બીજાને તમે વેચી દો છો બીજા ભાગીદારને, તો પણ ત્યાગ થાય છે. આ ત્યાગની ટૂંક નોંધ થોડી. હવે લાભની વાત કરી. લાભનું સૂત્ર ઉલટું થઈ જાય છે, નવું પ્રમાણ માઇનસ જૂનું. આમાં પણ એ જ લાભનું સૂત્ર પ્લસ આવે તો એને જ, પ્લસ આવે તો લાભ, માઇનસ આવે તો ત્યાગ. હવે આ જ સૂત્રમાં ધ્યાન આપજો, નવું માઇનસ જૂનું એટલે ઉલટું થશે લાભમાં. ચલો તો આ ઉલટું કરવાનું. 40 માઇનસ 50 માઇનસ 10,000 આવે. ચલો 30 માઇનસ 30 ડેશ, અને અહીંયા જો 30 માઇનસ 20 10,000. હવે જો પ્લસ આવ્યું આને લાભ કહેવાય અને આને ત્યાગ કહેવાય.
તો જો અહીંયા ત્યાગ હતો, લાભ હતો, અહીંયા ત્યાગનો લાભ એ જ આવશે, કોઈ ફેરફાર નહીં, ચિહ્નો બદલાશે. અને જેટલો લાભ હોય એટલો ત્યાગ થાય. ત્યાગ 10,000, લાભ પણ 10,000. ત્યાગ 10,000, લાભ બી 10. બરોબર. હવે આના સૂત્રમાં શું લખશો, આની ટૂંકમાં શું લખશો સમજી લો કે લાભનું પ્રમાણ, તો એનું સૂત્ર લખવા 9 પ્રમાણ માઇનસ 16 પ્રમાણ, પ્લસ આવે તો લાભ લખાય, માઇનસ આવે તો ત્યાગ લખાય. કે એકાઉન્ટની ભાષામાં કહીએ તો જે પહેલા નફો મળતો હતો એના કરતા, પહેલા જે નફો મળતો હતો એના કરતા નફો કેવો મળે છે, વધારે. બરોબર. પહેલા જે નફો મળતો હતો એના કરતા વધારે નફો મળે તો એને લાભ કહીએ છીએ એકાઉન્ટની ભાષામાં. બરોબર. લાભ ક્યારે થાય, તો કોઈ પણ ભાગીદાર છૂટો થાય છે તો એનો ભાગ અન્ય ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવે ત્યારે પેઢીને લાભ થાય છે. કોઈ ભાગીદાર અન્ય ભાગીદારનો નફો ખરીદી લે તો પણ લાભ થાય છે. કોઈ ભાગીદાર વધારાની મૂડી લાવે તો એના કારણે એનો નફો વધી જાય તો પણ લાભ થાય છે. આ લાભના મુદ્દા થઈ ગયા. આખી ટૂંકમાં તૈયાર થઈ. આ 2 ક્વેશ્ચન લખવાના. હવે પરીક્ષાની થોડી સૂચના આપી દઉં કે પરીક્ષા, આપણે પરીક્ષાની વાત કરી હતી, કાલે પરીક્ષા છે. બરોબર. 10 થી 11 ની પરીક્ષા છે. બરોબર. ભારી સરેરાશ, સાદી સરેરાશ ખબર પડી જાય છે. બધા જ દાખલા ગણાવેલા, ચોપડીના અપ ટુ ડેટ ગણી દેવાના. હવે 11 વાગે તમારે પીડીએફ કરવી દેવાની. જેપીજી ના કરો, પીડીએફ સ્કેનરમાં જઈ ફોટા પાડશો ને, ફોટા વ્યવસ્થિત પાડવાના. ઘણા હલી જેલા ફોટા, દેખાતો બી નથી હોતો. બરોબર. અને નામ, રોલ નંબર, એ તો નામ, ધોરણ અને વિષય કમ્પ્લીટ લખવાનો. મોબાઈલ નંબર, નામ, ધોરણ, વિષય અને મોબાઈલ નંબર કમ્પ્લીટ લખીને મોકલજો, એટલે કોનું છે મને ખબર પડે. બરોબર. અને દરેકે પરીક્ષા આપવાની. અને આની પછી ટેસ્ટ ગોઠવીશું. ચાલો હવે એ 10-11 વાગે પતા 11-11:15 સુધી પીડીએફ કરી મને મોકલી દેવાની. પછી હું 11:30 અહીંયા જવાબો મૂકી દઈશ. બરોબર. એ જવાબો તમારે ઘેર વાલીને જાતે ચેક કરવા, જાતે બી ચેક કરાવી લેવાના. બરોબર. પણ એક્ઝેક્ટ માર્ક હું સ્ટેપ વાઇઝ ક્યાં કપાતા હશે હું માર્ક અહીંયા મૂકી દઈશ. અહીંયા ટીક બી માર્ક મૂકી દઈશ કે ભાઈ 3 માર્કનો દાખલો 6 ટીક હોય તો સમજી લેવાનું, 2 સાચો હોય, 2 ટીક સાચી હોય તો 1 માર્ક મળે. ઘણા અડધો દાખલો સાચો, અડધો ખોટો હોય, ખબર પડી. એટલા માટે હું કેમ મંગાવું છું કે તમે જાતે જ તમારા વાલી ચેક કરશે, પણ સ્ટેપ વાઇઝ માર્ક હું તમને આપું. સૂત્ર સાચું હોય તેના માર્ક મળે એટલા માટે. બરોબર. એટલે 11:30 પાછું હું પેપર સોલ્વ કરેલું ફોટો પાડીને બંને ગ્રુપમાં મૂકી દઈશ. બરોબર. આજે આટલું જ રાખીએ છીએ. અસ્તુ.